એટલે આ કામ કોઈ ઘરની વ્યક્તિનું જ છે. રૂપા, મેં અને ચોરી? તમે મારા પર શંકા કરતા છો? બીનાબેન, રૂપા ભલે આપણા ઘરની મેમ્બર નથી, પણ આટલા વર્ષોથી આપણે ત્યાં કામ કરે છે, એટલે ઘરના સભ્ય જેવી જ છે. એ આવું ન જ કરી શકે. એમ તો આ ઘરમાં આ જોકર પણ પરિવારનો નથી. અનુશ્રી, આ કઈ મજાકનો સમય છે? આમ પણ તને બોલવાનું ક્યાં ભાન છે? તો તમને ભાન છે દીદી? અનુશ્રી, બસ. અરે, ઘરમાં આટલી મોટી ઘટના બની ગઈ છે, ચોરી થઈ ગઈ છે, અને તું રુદ્રનું નામ લે છે. એ શું કામ ચોરી કરે? અનુ, મમ્મીજીની વાત સાચી છે. અરે, રુદ્રએ પપ્પાજીની તબિયત સારી થઈ જાય એના માટે માનતાઓ માની, એક પગે ઉભા રહીને પૂજા કરી, અને તું રુદ્રને જ બ્લેમ કરે છે. ભાભી, મેં કોઈને બદનામ કરવા જાણી જોઈને નથી કહ્યું. આ તો ફેમિલીના બહારનાની વાત થતી હતી અને રૂપાબેનનું નામ લીધું તો મેં એનું નામ લીધું. એમાં શું ખોટું કર્યું? હા, તું ક્યાં કઈ ખોટું કરે છે? ખોટું તો અમે કરીએ છીએ. તને તો કોઈએ કઈ કીધું પણ નથી. આડકતરી રીતે બધા મને કહે છે, અને તું બધાની વકીલાત નહીં કર, સમજી? બસ કરો. અહીંયા મૂર્તિની વાત ચાલે છે, બીજું કાંઈ ડિસ્કશન નહીં થાય. સાચી વાત છે. સાહિલભાઈ, અરુણ, મારે તમને કંઈક દેખાડવું છે. મારી સાથે બહાર આવશો? મારે ક્યાંક લઈ જવા છે તમને. ક્યાં લઈ જવા છે? બહાર ખુલ્લા ચોગાનમાં. અરે બહાર આવો તો ખરા મારી સાથે. ચલ. એ ભાઈ, આ તું અહીંયા શું કામ લઈ આવ્યો છે? આ દેખાડવા. એ ડૂડ, આ શું દેખાડે છે? અહીંયા કઈ છે નહીં. રુદ્ર, તને ખબર છે ને તને ઘરમાં કેટલું ટેન્શન ચાલી રહ્યું છે, અને તું અમને અહીંયા ટાઈમપાસ માટે લાવ્યો છે? આ કચરાનો ઢગલો જોવા. તમે લોકો આ ખાડો ખોદવા મારી મદદ કરશો? અમે ખાડો ખોદીએ, તારું મગજ તો ઠેકાણે છે? એકવાર ખાડો ખોદી લેવા દો, પછી તમારા બધા સવાલનો જવાબ મળી જશે. એકવાર મારી વાત માનો. આવો. ઓ માય, આ મૂર્તિ અહીંયા? તને કઈ રીતે ખબર? એનો મતલબ આ મૂર્તિ તે અહીંયા સંતાડી? બોલ. અરે બાપરે, તો ધર્મ કરતા ધાડ પડી. જય બજરંગબલી, જય બજરંગબલી. સાહિલભાઈ, મેં જો સંતાડી હોય તું તમને શું કામ કહું? અરે તમને અહીંયા શું કામ લાવું? તો પછી બ્રો, તને કેવી રીતે ખબર કે આ મૂર્તિ અહીંયા જ છે? જ્યારે મોટા સાહેબની તબિયત સારી થઈ અને આખી રાત પૂજા કરી બધા પોતપોતાના રૂમમાં ગયા, ત્યારે હું મારા રૂમમાં નાઈ ધોઈને મારા બજરંગબલીની પૂજા કરવા બેઠો, અને મારું ધ્યાન બારીની બહાર પડ્યું. મેં જોયું કે ધર્મેશભાઈ પાંદડાનો ઢગલો કરી રહ્યા હતા. શું? હા. એટલે ત્યારે તો મને કઈ ખબર ના પડી, પણ જ્યારે નીચે આવ્યો અને ખબર પડી કે મૂર્તિ નથી, ત્યારે મને લાગ્યું કે આ વાતને કંઈક તો સંબંધ છે. ત્યારે બધાની સામે તો કંઈ ના કહ્યું, પણ અહીંયા જાતે આવીને ખાડો ખોદીને જોવાનું નક્કી કર્યું. સ્માર્ટ, હા? અરે ખાડો ખોદતા ખોદતા વિચાર આવ્યો કે જો અંદરથી કાંઈ ના મળ્યું તો તમે લોકો ગુસ્સે થશો,
પણ મેં બજરંગબલીનું નામ લઈને જંપલાવી દીધું. પણ સાહિલ બ્રો, ધર્મેશ જીજુ આવું શું કામ કરે? એ વાત તો જાણવી જ પડશે. કારણ અને હકીકત જે પણ હોય, એક તો પપ્પાની તબિયત ખરાબ છે અને અનુશ્રીના લગ્ન માથા ઉપર છે. જો આ વાત બહાર પડીને તો બહુ બદનામી થશે. અને ધ્યાન રાખજો, આ વાત આપણા ત્રણને છોડીને કોઈને પણ ન ખબર પડવી જોઈએ. ઠીક છે? સાહિલભાઈ, અંદર જઈએ. ઠીક છે. એ આ મૂર્તિ તને ક્યાંથી મળી? મેં જ સૂર્ય સ્નાન કરવા માટે બહાર પૂર્વ દિશામાં રાખી હતી. એટલે તને ખબર હતી કે મૂર્તિ ક્યાં છે? હા, પછી બોલ્યો કેમ નહીં? તારા મોઢામાં મગ ભર્યા હતા? એ ઇડિયટ, અહીંયા બધા આટલા ટેન્શનમાં છે, આટલી પણ સેન્સ નથી તારામાં કે બધાને જણાવી દે આ વાત? અરે હું કહેવા જતો જ હતો, પણ તમે મને ચૂપ કરી દીધો તો હું શું કરું? એટલે જ મારી વાત પુરવાર કરવા હું સાહિલભાઈ અને અરુણને સાથે લઈ ગયો હતો. રુદ્ર સાચું જ કહી રહ્યો છે, એનો કોઈ જ વાક નથી. અનુરાધા, આ તારા પિયર વાળા છે ને બધા અજબ ગજબના માણસો છે. ઘરની કોઈ પણ વસ્તુ હોય અને એમાંય પાછી આટલી કિંમતી, ધાર્મિક અને સોનાની મૂર્તિ, અરે એનાથી કોઈને પૂછાય નહીં કે જણાવાય નહીં? સબ બુદ્ધિ જ નથી એનામાં. હવે ખબર પડી હું કેમ આને અનએજ્યુકેટેડ ગામડિયો કહું છું? દરેક વાતમાં મિસ્ટેક્સ કરે છે. તારી જેમ. ટીથી નહીં. બસ હવે મળી ગઈ ને મૂર્તિ, હવે શાંતિ રાખો પ્લીઝ. રુદ્ર, આજ પછી આવું કંઈ પણ કરે તો કહીને કરજે બેટા. ભલે. ચાલો. માડી, બહુ યાદ આવે છે તમારી, બહુ જ યાદ આવે છે માડી. માડી, દત્તુ, મારો દત્તુ. હે ભગવાન, મને કેમ એમ લાગ્યા કરે છે કે મારા દત્તુ પર કોઈ મુસીબત આવવાની હોય ને સુરતમાં એકલો છે ને હું અહીં. મારા દત્તુની રક્ષા કરજો ભગવાન. હાવ ભોળો છે એ છોકરો. એની હારે રહે છે, તેની હારે રહે છે ભગવાન. ભાભી, તમે મને માફ કરી દો ભાભી. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો ભાભી. તમે નહીં કહું, હું કરસ તું પદ્મા, કઈ વાંધો નહીં, થઈ જાય. હું સમજી પૂછું, થઈ જાય એવું. મને છે ને હવે તમારી બીક લાગે છે. મને ખબર નહોતી તમે આટલી હદ સુધી જઈ શકો છો. હું બોલસ તું? મારી જાસ્મીનના લગ્ન માટે તમારી પાસે પૈસા હું માંગ્યા. તમે તો મારી દીકરીનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો.